હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો ઘણા બધા કિસાન ભાઈઓની એવી કોમેન્ટ હતી કે ફાર્મિંગની શરૂઆત કેવી રીતે કરવી, ફાર્મિંગમાં કેટલા પશુ લાવવા. તો જરૂરી નથી કે તમારી પાસે 10-20 પશુથી તમે શરૂઆત કરીએ એવું જ હોય છે. એક પશુથી પણ શરૂઆત કરી શકો છો. જુઓ કે એક ભેંસ છે, એની આ પાડી છે, એની પેલી બીજી પાડી છે. તો આવી રીતે તમે 1 થી 2, 2 થી 3, 3 થી 4 એવી રીતે શરૂઆત કરી શકો છો. અને પ્લસ પોઈન્ટ એ છે કે ફાર્મિંગ સક્સેસ કેવી રીતે બનાવવું. સક્સેસ બનાવવા માટે તમારે સારી બ્રીડના કૃત્રિમ બીજદાન કરાવવા પડશે, સારું ખાનપાન આપવું પડશે અને સારી એની કુદરતી વાતાવરણમાં રાખવું પડશે. તમારા પશુને સારું વાતાવરણ હશે તો એને માઇન્ડસેટ ઉપર પશુ તમારું કમ્પ્લીટલી શ્યોર રહેશે. જેમ કે મારી પાસે એક ભેંસ છે, એક એની પાડી છે અને પેલી મોટા બીજી પાડી છે. આ પાડીને હું 2.5 થી 2 વર્ષમાં દૂધમાં કેવી રીતે પાડું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો. જો તમે એને સારું ખાનપાન આપશો, સારી એની ટ્રીટમેન્ટ કરશો તો એ 2 થી 2.5 વર્ષમાં નોર્મલી દૂધમાં પડી જશે. અને જો અમુકની ઘણી બધીની એવી પ્રશ્નો હોય છે કે અમારે પાડી 4 વર્ષની છે, 3 વર્ષની છે, હીટમાં નથી આવતી, એનો વિકાસ નથી. તો એના માટે તમારે નાનપણથી જ મિનરલ મિક્સચર ચાલુ રાખવું પડશે, એને સારી ડાયટ ઉપર રાખવું પડશે અને સારું એવું એને ખાનપાન આપવું પડશે. તો એ સક્સેસ થશે અને ફાર્મિંગમાં તમે પણ સક્સેસ થશો અને તમારે સારી આવક થશે, સારું બેનિફિટ રહેશે. તો બધા જ મિત્રોને નમ્ર વિનંતી છે, આ વિડીયોને બને એટલો શેર કરો, સપોર્ટ કરો. આવા જ વિડીયો આવતા રહેશે. આભાર.